તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો 2 દિવસ રજા પાડ્યા પછી બીજા દિવસે ફાઇનલી નોકરી લાગી ગયા આવા. તો આઠમ તો જતી રહી, સાતમે જતી રહી. હા, હવે ત્રીજા દાડે નોકરી ચડી ગયા. જો કેવી રહી ભાઈ આઠમ? જોરદાર. 15,000 કમાણી. હા, આઠમની કમાણી જોરદાર કરી ભાઈ. એક વખત વાતમાં નહીં, સારું કહેવાય. હા, લાલાભાઈને પૂછ્યા તો એક કારીગર આવે આગળ, એમને પૂછી જોઈએ કે ભાઈ જેવી આઠમ રહી તમારે. જો ગાઈસ, આપણો હપ્તાઓ મોઢેરા ચોકડી 2 દિવસ તો પાવાગઢ ફર્યા, ડાકોર ફર્યા, બહુ મજા કરી. આપણી આઠમ તો જોરદાર જઈએ, અમે ચિંતા નહીં. હવે આપણે તો નહીં. આઈ ગયો આપણો મોઢેરા સર્કલ. પેલો ભાઈ છે એટલે હા, તો ગાઈસ રાધનપુર ચોકડી જો માહોલ ગરમ થઈ ગયો, જોરદાર ટ્રાફિક થઈ ગયો. 2 દાડા તહેવાર પૂરો થયો એટલે જો 2 સાઈડ રસ્તા જોમ, ચક્કા જોમ, બાકા ચીકી વાળો રોડ થઈ ગયો છો. આમાં એક તો ટ્રાફિક હોય જ છે. અને 2 દિવસ પછી ને એટલે વધારે. આપણે પણ આમ જવાનું નહીં, આપણે તો આમ જવાનું બાયપાસ બાજુ, એટલે ચિંતા નહીં. ફાઇનલી હવે બધા ધંધા લાગી જશે. 2 દિવસ રજાઓ તો લઈ લીધી, આપણે તો 3 પાડી દીધી હળંગ. તો ફાઇનલી ગાઈસ, આ તો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર. જો મહાદેવના ભગતો બધા ચેલા આવી ગયા, કોને કોકમાં આવે બીજામાં. જો આપણે દર્શન કરી નીકળી જઈએ. દાદા દર્શન જ કર્યા બધા. સોમનાથ જઈને આવ્યા. જો આજથી મહાદેવનો દાડા પૂરા થઈ ગયા. જય મહાદેવ. પબ્લિક તો બહુ જ હોય ખાવા. તો ફાઇનલી ગાઈસ, આપણે હવે સાઈડ ઉપર પહોંચી ગયા, એટલે વિડીયો આટલા પૂરો કરી દઈએ. અને જેના વિડીયો ગમે વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.